ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને જાહેર માર્ગો પરના દબાણને દૂર કરવા કલોલ નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રસ્તા અને ફૂટપાથ પર કરાયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વેપારીઓને જાહેર માર્ગો પર દબાણ ન કરવા કડક ચેતવણી આપવામાં આવી છે। નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિમલ પ્રજાપતિ, દબાણ અધિકારી આરીફભાઈ અને નગરપાલિકાના ટીમની હાજરીમાં ઝુંબેશની શરૂઆત કલ્યાણપુરા વિસ્તારના નવા શાક માર્કેટથી કરવામાં આવી હતી। અહીં શાકભાજીની લારીઓ અને ફેરિયાઓ દ્વારા કરાયેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સરદારબાગ અને ખૂની બંગલા સહિતના વિસ્તારોમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી। નગરપાલિકાના જણાવ્યા મુજબ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા, ઇમરજન્સી સેવાઓને સરળ અવરજવર મળી રહે તે માટે, જાહેર માર્ગો ખુલ્લા રહે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ભવિષ્યમાં ફરી દબાણ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિક નાગરિકોએ પણ આ કામગીરીને આવકારી શહેરના અન્ય વિસ્તારોમાં પણ નિયમિત ઝુંબેશ ચાલુ રાખવાની માંગ કરી છે।